हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો બીજો બરાબર એના પ્રશ્નોની ચર્ચા કરીશું આજના વિડિયોની અંદર। પહેલો પ્રશ્ન છે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોથી હવામાં ખાલી જગ્યા વાયુ ભળે છે। એ ઓપ્શન આપેલો છે બેન્ઝોપાયરીન, બી ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ, સી ઓપ્શન છે આપેલ તમામ, ડી ઓપ્શન છે નાઇટ્રોસ ઓક્સાઇડ। આપણે જવાબ જોઈશું। तो जवाब ની અંદર આવશે આપેલ તમામ। આ બધી જ વસ્તુઓ એમ કહેવાય કે વાહનોથી હવામાં વાયુ સ્વરૂપે ભળી જાય છે। આગળનો પ્રશ્ન જોઈશું। હોસ્પિટલના કચરાનો યોગ્ય રીતે નિકાલ ન કરતા જમીન પર ગમે ત્યાં ફેંકી દેવાથી ખાલી જગ્યા પ્રદૂષણ ફેલાય છે। ए ऑप्शन आपने આપેલો છે જમીનનું પ્રદૂષણ, બી છે આપેલ તમામ, સી છે પાણી અને ડી છે હવા। હવે આપને ખબર જ છે કે હોસ્પિટલનો પ્લાસ્ટિકનો કચરો ભાઈ ફેંકવાથી પ્રદૂષણ ફેલાય છે। તો ભાઈ જમીનનું પ્રદૂષણ પણ ફેલાય છે, પાણીનું પણ ફેલાય છે અને હવાનું પણ પ્રદૂષણ ફેલાય છે, બરાબર। એટલે જવાબ આપણો આવશે આપેલ તમામ। આગળનો પ્રશ્ન જોઈશું। ક્યાંનું પાણી નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે? એ ઓપ્શન છે કારખાનાનું, બી ઓપ્શન છે ઉદ્યોગોનું, સી ઓપ્શન છે શહેરોનું અને ડી ઓપ્શન છે આપેલ તમામ। તો જવાબ આપણે જોઈશું। જવાબની અંદર આવશે આપેલ તમામ। કારખાનાનું, ઉદ્યોગનું અને શહેરોનું બધું જ પાણી આપણે ખબર છે કે નદી નાળા કે જમીન ઉપર છોડી દેવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈશું। વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે? એ ઓપ્શન આપણે આપેલું છે N2, બી ઓપ્શન છે CFC, सी ऑप्शन से C2 कार्बन डाइऑक्साइड, डी ऑप्शन છે मीथेन। જવાબ જોઈએ આપણે। તો CFC છે એ વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધારે નુકસાન કરે છે। આગળનો પ્રશ્ન જોઈશું। કુદરતી સંસાધન ખાલી જગ્યા છે પ્લાસ્ટિક, પાણી, રંગ રસાયણ, પ્રદૂષણ। જોઈએ જવાબ। તો એની અંદર પાણી આવશે। પાણી છે એ કુદરતી વસ્તુ છે, પ્લાસ્ટિક છે એ આપણે બનાવેલી, રસાયણ પણ આપણે બનાવેલું અને પ્રદૂષણ પણ ભાઈ આપણે ફેલાવીએ છીએ। એટલે જવાબ આવશે પાણી। નો હોટ કેસ, સાયલેન્ટ પ્લીઝ જેવા ચિહ્નો ખાલી જગ્યા પાસે મૂકવામાં આવે છે। એ ઓપ્શન છે હોસ્પિટલ, બી ઓપ્શન છે શાળા, સી ઓપ્શન છે દવાખાના કે આપેલ તમામ। આપને ખબર જ છે કે નો હોન અથવા સાયલેન્ટ પ્લીઝ એવા ચિહ્નો છે મોટા ભાગે આ બધી જ વસ્તુઓની બહાર લગાવેલા હોય છે। આપણે જવાબ જોઈએ તો શું આવશે? આપેલ તમામ। આગળનો પ્રશ્ન જોઈશું। ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ, ધુમાડો વગેરે હવામાં ભળતા વિશેષ રૂપે ખાલી જગ્યા પ્રદૂષણ થાય છે? જંગલ, હવા, જમીન કે પાણી? જવાબ જોઈએ તો હવા આવશે। આગળનો પ્રશ્ન જોઈશું। ઉદ્યોગોમાંથી છોડવામાં આવતો ગેસ, ધુમાડો વગેરે હવામાં ભળતા વિશેષ રૂપે ખાલી જગ્યા પ્રદૂષણ થાય છે? જંગલ, હવા, જમીન કે પાણી? જવાબ જોઈશું। તો એની અંદર હવા આવશે। क्या इलेक्ट्रॉनिक साधनों में विविध प्रकारनी धातुओं, प्लास्टिक वगैरह नो उपयोग थयेलो होय छे?
તમામ, બી ઓપ્શન છે ફ્રીજ, મોબાઈલ ફોન, સી ઓપ્શન છે રેડિયો, વીસીઈડી, ડી ઓપ્શન છે કોમ્પ્યુટર અને ટીવી. જવાબ જોઈએ આપણે તો એની અંદર આવશે આપેલ તમામ. બરાબર, ફ્રીજ, મોબાઈલ, રેડિયો, ટીવી, કોમ્પ્યુટર આ બધા જ ઇલેક્ટ્રિક ની અંદર પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ થયેલો હોય છે. બરાબર, આગળ જોઈશું. આપેલ તમામ આવશે જવાબ એની અંદર. ધ્વનિનું પ્રદૂષણ શેનાથી થાય છે? એ ઓપ્શન છે મોટા લાઉડસ્પીકરો વગાડવાથી, બી ઓપ્શન છે આપેલ તમામ, સી ઓપ્શન છે ડીજે મ્યુઝિક સિસ્ટમ દ્વારા કે ડી ફટાકડા ફોડવાથી. તો જવાબ જોઈશું આપણે. તો જવાબની અંદર આવશે આપેલ તમામથી કોઈ ધ્વનિનું પ્રદૂષણ થાય છે, મોટા અવાજે લાઉડસ્પીકર વગાડીએ કે ડીજે વગાડીએ કે ફટાકડા ફોડીએ. બરાબર, કોઈ પણ વસ્તુ કરીએ તો ભાઈ એ વસ્તુ થવાની જ છે, ધ્વનિ પ્રદૂષણ થવાનું છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. ધ્વનિ પ્રદૂષણથી અસર થાય છે. કોને અસર થાય છે જોઈએ? પ્રકૃતિ પર વિપરીત અસર થાય છે, બહેરાશ આવે છે, સી ઓપ્શન છે આપેલ તમામ, ડી ઓપ્શન છે ચીડિયા પણ વધી જાય છે. તો જવાબ આવશે આપેલ તમામ. બરાબર, પ્રકૃતિને વિપરીત અસર થાય છે, બહેરાશ પણ આવી જાય છે અને ચીડિયાપણું પણ વધી જાય છે. આગળનો પ્રશ્ન જોઈશું. ઉદ્યોગોનું ગંદુ પાણી ક્યાં છોડી મૂકવામાં આવે છે? નાળામાં, નદીમાં, આપેલ તમામ કે ખુલ્લી જમીન પર? જવાબ જોઈશું. તો જવાબની અંદર આવશે આપેલ તમામ. પર્યાવરણમાં ઘોંઘાટ એટલે ધ્વનિનું પ્રદૂષણ, જંગલ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીન પ્રદૂષણ. જવાબ જોઈએ તો ધ્વનિ પ્રદૂષણ આવશે. આગળ જોઈશું. આપણું જીવન ટકાવી રાખવા માટેનું મુખ્ય તત્વ કયું છે? આપણું જીવન ટકાવી રાખવા માટે ભાઈ આપણે કયા મુખ્ય તત્વની જરૂર પડે છે? પાણી, હવા, જમીન કે આપેલ તમામ? હવે આપણે ખબર જ છે હવા, પાણી અને જમીન બધી વસ્તુ આપણા માટે જરૂરી છે. તો ભાઈ જવાબ આવશે આપેલ તમામ. આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના પૈકી કયા વાયુથી એસિડનો વરસાદ થાય છે? નાઇટ્રોજન, નાઇટ્રેટ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ કે ઓઝોન? જવાબ જોઈએ આપણે. તો નાઇટ્રેટ ઓક્સાઇડ છે એ એમ કહેવાય કે એસિડનો વરસાદ કરે છે. આગળનો પ્રશ્ન જોઈશું. વિશ્વમાં દર વર્ષે કરોડ ટન કચરો બહાર ફેંકાય છે. 310, 210, 200 કે 230? જવાબ જોઈશું. તો 210 કરોડ ટન કચરો બહાર ફેંકાય છે. બરાબર, વિશ્વમાં દર વર્ષે 210 કરોડ ટન કચરો આપણે ફેંકીએ છીએ. આખા વિશ્વની વાત કરેલી છે. આગળનો પ્રશ્ન જોઈશું. શહેરની ગટરોના પાણી ક્યાં છોડી દેવામાં આવે છે? એ ઓપ્શન છે નદીઓમાં, બી ઓપ્શન છે તળાવમાં, સી ઓપ્શન છે સમુદ્રમાં અને ડી ઓપ્શન છે આપેલ તમામ. જવાબ જોઈશું. તો જવાબની અંદર આવશે નદી, તળાવ અને સમુદ્ર બધું જ આવશે. બરાબર, આગળનો પ્રશ્ન જોઈશું. કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી શેમાં અશુદ્ધિ પેદા થઈ છે? એ ઓપ્શન છે આપેલ તમામ, બી ઓપ્શન છે વનસ્પતિમાં, સી ઓપ્શન છે પાણીમાં અને ડી ઓપ્શન છે હવામાં. જવાબ જોઈશું આપણે. તો જવાબની અંદર આવશે આપેલ તમામ. આગળનો પ્રશ્ન જોઈશું. ઉદ્યોગોનો ખાલી જગ્યા વરસતા પાણી સાથે મળે છે. એ ઓપ્શન છે ધુમાડો, બી ઓપ્શન છે આપેલ તમામ, સી ઓપ્શન છે ગંધ અને ડી ઓપ્શન છે રંગ રસાયણ. જવાબ જોઈશું.
ગાળણથી ખાલી જગ્યા પ્રદૂષણ થાય છે? જમીન, જંગલ, સમુદ્ર પાણીનું કે અવકાશનું? જવાબ જોઈએ તો સમુદ્રના પાણીનું પ્રદૂષણ થાય છે. આગળનો પ્રશ્ન જોઈશું. આજે કયું પ્રદૂષણ વધી રહ્યું છે? અવકાશીય પ્રદૂષણ, જમીન, ધ્વનિ, આપેલ તમામ, હવા, પાણી. હવે આપણે ખબર છે અવકાશનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે, જમીનનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે, ધ્વનિ પ્રદૂષણ, પાણી અને હવા બધા જ પ્રદૂષણોની અંદર વધારો થઈ રહ્યો છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. બરાબર. આગળ જોઈશું પ્રશ્ન. જમીનમાં ખાલી જગ્યા ભરતું નથી તો જમીનની અંદર કાપડ, પ્લાસ્ટિક, કાગળ કે કપાસ? હવે કાપડ, કાગળ અને કપાસ એ વસ્તુ જમીનમાં ભરી જાય છે. એક પ્લાસ્ટિક જ એવી વસ્તુ છે જે જમીનમાં ભરતી નથી. એટલે જવાબની અંદર આવશે પ્લાસ્ટિક. આગળનો પ્રશ્ન જોઈશું. શહેરી વિસ્તારમાં વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા દૂષિત થાય છે. તો જંગલ, પાણી, જમીન કે હવા? જવાબ જોઈશું. તો જવાબની અંદર આવશે જમીન. હવાના પ્રદૂષણથી કયો રોગ થાય છે? એ ઓપ્શન છે ફેફસાની બીમારી, બી ઓપ્શન છે આપેલ તમામ, સી ઓપ્શન છે હાંફળ, ડી ઓપ્શન છે દમ. આપણે જવાબ જોઈશું. તો એની અંદર આવશે આપેલ તમામ. રસ્તાઓ પહોળા બનાવવાથી વધુ પડતા ટ્રાફિકની સમસ્યાઓ હોય ત્યાં વન વે બનાવવાથી કયું પ્રદૂષણ અટકાવી શકાય છે? એ ઓપ્શન ધ્વનિનું, બી ઓપ્શન જંગલ, જમીન કે પાણી? કયું પ્રદૂષણ આપણે વધુ અટકાવી શકીએ છીએ? તો એની અંદર આવશે ધ્વનિ પ્રદૂષણ. બરાબર. આગળ જોઈશું. જળ પ્રદૂષણથી ખાલી જગ્યા રોગ ફેલાય છે? ઝાડા ઉલટીનો, કમળો કે કોલેરા કે આપેલ તમામ? જવાબ આપણે જોઈએ તો જવાબની અંદર આવશે આપેલ તમામ. જળ પ્રદૂષણથી એટલે આપેલ તમામ જવાબ આપણે જોયો. હવે આગળનો પ્રશ્ન જોઈશું. જમીન પ્રદૂષણ અટકાવવા ખાલી જગ્યા કરવું જોઈએ? જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણનો ઉપયોગ કરવી, લીલા પડવાળા આવાસનો ઉપયોગ કરવો, આપેલ તમામ કે નકામા પ્લાસ્ટિકો ફરીવાર ઉપયોગમાં લેવા? જવાબ આપણે જોઈએ તો આપેલ તમામ વસ્તુઓ કરવી જોઈએ. આગળનો પ્રશ્ન જોઈશું. સારા આરોગ્ય માટે શું જરૂરી છે? સ્વચ્છ પાણી, સ્વચ્છ જમીન કે સ્વચ્છ હવા? તો આપણે ખબર જ છે કે બધી વસ્તુ સ્વચ્છ હશે એ આપણા સારા આરોગ્ય માટે જરૂરી છે. એટલે આપણે જવાબ લખીશું આપેલ તમામ. આગળનો પ્રશ્ન જોઈશું. વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી છે? એ ઓપ્શન આપેલો છે હાઇડ્રોજન, બી ઓપ્શન છે નાઇટ્રોજન, સી ઓપ્શન છે કાર્બન ડાયોક્સાઇડ અને ડી ઓપ્શન છે ઓક્સિજન. આપણે જવાબ જોઈશું. શું જવાબ આવે છે? ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે એના માટે તો એની અંદર આવશે કાર્બન ડાયોક્સાઇડ. દૂષિત થયેલી જમીન એટલે શું? જંગલ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, હવા પ્રદૂષણ કે પાણી પ્રદૂષણ? જવાબ જોઈશું. તો આવશે જમીન પ્રદૂષણ. આગળનો પ્રશ્ન જોઈશું. નીચેના પૈકી કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે? દમ, કેન્સર, ઝાડા ઉલટી, કમળો? જવાબ જોઈશું. તો દમ છે. આગળનો પ્રશ્ન જોઈશું.
છે જમીનનું પ્રદૂષણ, સી ઓપ્શન છે જંગલ પ્રદૂષણ, ડી ઓપ્શન છે પાણી પ્રદૂષણ. જવાબ જોઈશું આપણે. તો એની અંદર આવશે હવાનું પ્રદૂષણ. વિશ્વમાં દર વર્ષે ખાલી જગ્યા કરોડ ટન અત્યંત જોખમકારી ઝેરી કચરો બહાર ફેંકાય છે. તો એની અંદર આવશે 32, બી છે 35, સી છે 25, ડી છે 30. જવાબ જોઈશું. તો 35 આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. કયા ઇલેક્ટ્રોનિક સાધનથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે? એ ઓપ્શન છે આપેલ તમામ, બી છે સીડી પ્લેયર, ડી છે ટીવી અને ડી ઓપ્શન છે રેડિયો. જવાબ જોઈએ. તો બધા જ આવશે. ધ્વનિ પ્રદૂષણ માટે સીડી પ્લેયર પણ જવાબદાર છે, ટીવી પણ જવાબદાર છે અને રેડિયો પણ જવાબદાર છે. ખૂબ મોટા અવાજે તમે વગાડો, બરાબર, તો ધ્વનિનું પ્રદૂષણ થવાનું જ છે. એટલે જેટલા પણ એમ કહેવાય કે ધ્વનિના સાધનો છે, ઇલેક્ટ્રિક સાધનો છે, એ મ્યુઝિકના સાધનો છે, એનો આપણે અવાજ મધ્યમ સ્તર રાખવો જોઈએ. મધ્યમ સ્તર નહીં રાખો તો ભાઈ ધ્વનિનું પ્રદૂષણ ફેલાશે. કયા પ્રદૂષણથી જળચર પ્રાણીઓ નાશ પામે છે? હવાના પ્રદૂષણથી, જમીનના પ્રદૂષણથી, અવકાશીય પ્રદૂષણથી કે પાણીના પ્રદૂષણથી? હવે જળચર શબ્દ આવ્યો છે એટલે જળચર એટલે કે પ્રાણી, તો એ પ્રાણીની અંદર આવશે. પાણીની અંદર રહેતા જે જળચર પ્રાણીઓ છે એના કારણે પાણી પ્રદૂષણના કારણે નુકસાન થાય છે, બરાબર. નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણથી ફેલાય છે? કોલેરા, નિમોનિયા, શરદી, ખાંસી. જવાબ જોઈએ. તો કોલેરા આવશે. આગળનો પ્રશ્ન. કારખાનાઓમાં ચાલતા યંત્રો તેમજ હવાનો અવાજોના કારણે ખાલી જગ્યા થાય છે. ધ્વનિ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જંગલ પ્રદૂષણ કે પાણી પ્રદૂષણ? જવાબ જોઈશું. તો આવશે ધ્વનિ પ્રદૂષણ. 50મો પ્રશ્ન જોઈશું. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કેવા પગલાં લઈશું? એ ઓપ્શન આપણે આપેલો છે. પીયુસી ના નિયમોનું ખૂબ કડક બનાવવા, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા, વસ્તી ગીચતાને એમ કહેવાય કે નિયંત્રણમાં રાખવા કે આપેલ તમામ? તો આપણે જવાબ જોઈશું કે જવાબની અંદર આવશે આપેલ તમામ, બરાબર. આ બધી જ વસ્તુઓ જરૂરી છે. અહીંયા આપણે આ બીજા પાઠના પ્રશ્નો જોયા, બરાબર. એ જ રીતે તમે સ્વાધ્યાયના પ્રશ્ન છે એ પણ લખી શકશો, બરાબર. આપણે જમીન, હવા અને પાણી આ 3 મહત્વના ટોપિક છે. તો એ પ્રદૂષિત કઈ રીતે થાય છે? ધ્વનિ પ્રદૂષણ, બરાબર. ચોથો ટોપિક તો એ વસ્તુ તમે આપણે આપણી આજુબાજુ જોઈએ જ છીએ, તો એના વિશે તમે સરળતાથી લખી શકશો. એને અટકાવવા માટેના ઉપાયો કે પ્રદૂષણ વિશે કે તો પણ તમે તમારી એ ભાષામાં આપણે આજુબાજુ આ બધી જ વસ્તુઓ જોઈએ છીએ તો ભાઈ આસાનીથી આપણે લખી શકશો. એક વિદ્યાર્થી મિત્રો ખાસ 8મા ધોરણ વાળાને બીજા સત્રનો અભ્યાસક્રમ ના પુસ્તકો ના લીધા હોય તો તમે લઈ લેજો, બરાબર. પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર અલગ અલગ પાઠ્ય પુસ્તક આવે છે, તો આપણે ન ખરીદ્યું હોય તો ખાસ ખરીદી લેજો, બરાબર. બીજા સત્રના પાઠ અલગ છે તો એ સત્રમાંથી બીજા સત્રમાંથી હવે વર્કશીટ આવશે તો પછી પ્રોબ્લેમ ના થાય કે ભાઈ મેં આ કયા પાઠમાંથી વર્કશીટના પ્રશ્નો પૂછેલા છે, બરાબર. તો હવે પછી વર્કશીટ આવે તો ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. બીજા સત્રની વર્કશીટ ચાલુ થઈ ગઈ હશે, જેમ જેમ વિડીયો આવતા જશે એમ તો તમે પુસ્તક લઈ લેજો એટલે એમાંથી તમે આસાનીથી જવાબ લખી શકશો, બરાબર. નમસ્તે.